જય જવાન જય કિસાન જય માતાજી ખેડૂત મિત્રો કેમ છો તમે લોકો મજામાં દીજો ભાવેશ બોટાદ હેડ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 24/3/2026 ને મંગળવાર। આજે આપણે ચણાની હરાજી જોઈશું કેવા ભાવતાલ છે એ પણ જાણીશું। તમે લોકો જો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને નવા વિડીયો તમને લોકોને મળતા રહેશે અને બીજા લોકોને શેર કરજો તેથી તે લોકોના ભાવતાલ મળતા રહેશે। તો આજની ચણાની આવકની વાત કરું તો ચણાના વાહન છે 400 થી લઈને 450 આજુબાજુનો વાહન છે અને આવક પણ હજુ ચાલુ છે। તો જોઈએ એનું બજાર પણ કેવું રહે છે। કાલના બજારમાં જોવા જઈએ તો ઊંચામાં ગયું હતું 35 થી લઈને 40 આજુબાજુનું ઊંચામાં ગયું હતું। જોઈએ આજે પણ કેવું બજાર રહે છે। તો ઠેઠ સુધી બન્યા રહેજો અને ફૂલ વિડીયો જોવાના જો તો જ તમને લોકોને ખ્યાલ આવશે કેવા ભાવતાલમાં ચણા જાય છે એ પણ। અને હા, તમને લોકોને ખાસ જણાવી દઉં કે તમને 25 તારીખથી એટલે કે આવતીકાલથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે। 1 તારીખ સુધીનું 31 તારીખ સુધીનું 1 તારીખથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે। તો આ ધ્યાનમાં લેજો। માર્ચ એન્ડિંગના લીધેથી રજાઈ હોય છે અને તમને લોકોને ખાસ જણાવી દઉં કે તમે લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી ભાવતાલ જોવા માગતા હોય તો તેમાં પણ ભાવેશ બોટાદ જ્યારે સર્ચ કરજો તેમાં પણ આપણે રોજે વિડીયો મૂકીએ છીએ તો તેમાં પણ તમને લોકોને ભાવતાલ મળી રહી છે। તો વધારે મોડું નથી કરવું અને તમને લોકોને લઈ જાઉં ચણાની હરાજીના ભાવતાલ જોવા માટે। તો ચાલો જઈએ ચણાની હરાજીના ભાવતાલ જોવા માટે। ₹984 ₹984 ₹1021 બાબુ આ બાય નીકળતા મંગલ મૂર્તિ વાળા ખાજમ ₹1026 980 ચામુંડા ₹980 ચામુંડા કોટન ₹980 કેમ કરવું ₹994 બોલો મનોહરભાઈ। 990 ₹990
₹1016 ₹1016 ₹990 ₹990 ₹1011 ₹1019 ₹980 ₹1005 देशी चना ₹1071 ₹991 ₹1000 पूरा ₹1000 पूरा ₹981 ₹981 ₹1010 ₹993 ₹970 ભૂમિ કરજો ભાઈ ₹1016 ₹1004 પુત્રો હાય ગાય ₹1130 ઇન્દ્ર देशी चना ₹1130 ₹1100 ઇન્દ્ર
દેશી ચણા 1100 રૂપિયા પૂરા, 1100 રૂપિયા પૂરા. ચામુંડા 1024 રૂપિયા, 1024 રૂપિયા. જે બોલ્યા સાહેબ એમ. 1016 રૂપિયા, 1016 રૂપિયા. ચામુંડા કોટન 1003 રૂપિયા, 1003 રૂપિયા. તો મિત્રો, તમને લોકોને મારો વિડીયો કેવો લાગ્યો તો જરા મને કોમેન્ટ કરજો, અને તમે લોકો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ કરતા રહેજો, તો મને પણ ખ્યાલ આવે કે તમે લોકો આપણો વિડીયો ક્યાંથી જોવાઈ રહ્યો છે. અને હા, તમને લોકોને જણાવી દઉં કે આવતીકાલથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રજાઈ પડી જાય છે, એટલે કોઈએ માલ લઈને આવવો નહીં, જેથી કરીને કોઈને ખોટો ટક્કો થાય નહીં એટલા માટે. તો ખાસ ધ્યાન લેજો. અને 1 તારીખથી રાબેતા મુજબ ચાલુ થઈ જાય છે, એટલે આટલી બધી રજાઈ માર્ચ એન્ડિંગના લીધેથી છે.